જેમાં કોરોના વેક્સિનેશન માટે આરોગ્ય તંત્ર પણ તૈયાર છે, જેમાં તમામ લોકોનો ડેટા એકત્ર કરી અને સર્વે હાથ ધરાયો છે. જિલ્લામાં રસીના સ્ટોરેજથી લઈ રસીના વિતરણ સુધીનું આયોજન તો કરાયું છે. આ સાથે સરકારની સૂચનાથી કચ્છમાં ડોર ટુ ડોર સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે કચ્છમાં પ્રથમ ફેઝમાં આરોગ્ય કર્મચારીઓને રસી અપાશે, જેમાં 10,552 સરકારી આરોગ્ય કર્મચારી અને 3,228 ખાનગી આરોગ્ય કર્મચારીનો સમાવેશ થાય છે. જે બાદ પોલીસ અને અન્ય કોરોના વોરિયર્સને આવરી લેવાશે, જેમાં 11,767 થી વધુ લોકોની યાદી અત્યાર સુધી તૈયાર કરાઈ છે. કચ્છની 17 લાખથી વધુની વસ્તીના પ્રમાણમાં સર્વે કરાઈ રહ્યો છે, જે ચાલુ છે અને વેક્સિનેશન માટે સર્વે ઉપરાંત રસીના સંગ્રહ માટે પણ સેન્ટરો તૈયાર કરી દેવામાં આવ્યા. કચ્છમાં આપણે જે રીતે આખા ઇન્ડિયામાં કોવિડ-19 વેક્સિનનો જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આહવાન આપ્યું છે એ અનુસાર કચ્છ પણ બધી રીતે સજ્જ થઈ ગયેલું છે. અહીંયા આપણે જુદા જુદા ગ્રુપમાં વેક્સિનેશન કરશું. પહેલા ગ્રુપમાં ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરો છે, એમાં ખાસ કરીને જે પ્રાઇવેટના 3,228 એ 350 જગ્યાએ હોસ્પિટલોમાંથી આવે છે અને 10,552 જે 118 અમારી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી આવે છે. આમ કુલ 13,780 આપણી આ જે પહેલાં ફ્રન્ટલાઇન વર્કરો છે એમને આપણે વેક્સિનેશન કરશું. જે અમારો બીજો ગ્રુપ છે કે જે ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ અને અન્ય ડિપાર્ટમેન્ટ જે અમારી સાથે આજે છેલ્લા 12 મહિનાથી કોવિડની એક્ટિવિટી સાથે સંકળાયેલા છે એવા લોકો છે, જેને આપણે જે અધર ધેન હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એવા 14,610નો સ્ટાફ અત્યાર સુધી આપણી પાસે આઈડેન્ટિફાઈ થયેલો છે. એને આપણે સેકન્ડ ફેઝમાં વેક્સિનેશન કરશું.